તે લઈને આવ્યા છે એ કે હોનું લઈ લો એમ કહે છે ને હારે મારી બેનને હોનું કરાવી દે છે ફેમિલી જો આ બુટી કરાવી છે અમારે હા હોય ને આ બે પસંદ કરીશ કા એ કે આ સારી લાગશે એ કે સરકારી બસમાં બેસવાનો મોકો મળે છે ગુડ મોર્નિંગ કેમ છો હવારમાં છે ને અહીંયા મને કાંઈ બળતું હતું તો લિપગાર્ડ લગાવતી હતી તો આ બેન જો ને આ બેન જો નાયા ધોયા વગીને આટા મારે છે હજી ને અમારી બેન પણ ત્યાં જ છો પાલીતાણા પણ હવે ઘરે નીકળવાનું છે કેટલા વાગ્યા છે 9 વાગી ગયા છે 9 વાગી ગયા ધારા કેસ 9 વાગી ગયા અમે છે ને મેરીઝના આલ્બમ જોતા હતા જો બધા અત્યારે શ્રીમતનો હોત આલ્બમ છે જો હાલો એ બતાવવા નથી પણ છે આ બધા કોઈ ઝાકતા નથી બોલો ઓય હંડો ને ઊંઘ આવે હે ઊંઘ આવે છે રાજને બહુ નીંદર આવી જો ફેમિલી આવી જાઓ નાસ્તો ખાવા નાસ્તામાં જો મારી બેન પણ અહીંયા ભાખરી બનાવી છે ભાખરી ને ચટણી છે અને બીજું બધું ઓલ હા પાલદાણા ફાફડા ખાવાના છે આ બધાને જો બધા બે ગયા છે ખાવા કા મમતા મમતાને ભૂખ લાગી જો અંબાવે છે નાસ્તો ખાઈને જો આ બી જો તૈયાર થાય છે જાનમાં જવાનું જાનમાં જવાનું તાર જાનમાં જવાનું છે તૈયાર આપણે જાનમાં જવાનું છે એટલે અમાર જીનલ ની જો અહીંયા બહાર જો તો જો આમ જો આ બહાર છે ને કૂતરા રમાડે જો એ પ્રાંચી 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 જો માથું ઓળવે છે ફોટો પડાવવો છે ને હે જીનલ અરે હાલ હાલ ફોટો પાડવાનો છે ફોટો પાડવાનો હાલો જો હવે ઘરે જવાનું છે કાં જાવું ને ઘરે આ બધા જાનમાં જવું છે પરવડી જાય છે જમણવાવ કરીને ગામ આવ્યું છે અમારે સપ્પલ પડી ગયું અમારે જીનું છે ને સપલા પાડી દે કાંક ગામ આવ્યું છે આ ખબર નહીં કેવું ગામ હોય રીધિક ઘરેથી આવી પછી કાંઈ ઝાઝો વિડીયો શૂટ કર્યો નહોતો ઘરનો એક એડવર્ટાઈઝથી ઉતારી અને અત્યારમાં છે ને ચા બનાવી આ લોકો જે જાનમાં ગયા હતા ને એ જમીન વહી આવ્યા બોલો અને વિડીયો શૂટ કરી રહ્યા તે જમીન વહી આવ્યા તો એ બધા હાટીને ચા કરી 3 સાડા 3 થયા છે ગારિયાધાર જવું છે હજી મારે તો હાલો ચા પીવડાવી દઉં સા ફેમિલી જો ગારિયાધાર પહોંચી ગયા છે અને તમને આઈડિયા આવી જ ગયો હશે કે મેં કાંઈ કાનમાં પહેર્યું નથી અને જો કે હું પહેરતી નથી રનિંગમાં ન પહેરું મતલબ બુટી કરાવવાની છે જો અંદર શૂટ થતું હશે તો કરીશ નકર પછી બહાર આવીને બુટી તો આપણી જ છે પછી બતાવું પીસ હાલો જો અહીંયા બુટી ઘટે કઈ જો આ બધીને ભાવ કેટલો છે બાપ રે પેલું ને બહુ મોંઘું છે મારા પટેલ હારે આવ્યા છે જો એને ઓળખીતા દુકાન છે ને કા ગારિયાધારમાં તે લઈને આવ્યા છે એ કે હોનું લઈ લો એમ કહે છે ને હારે મારી બેનને હોનું કરાવી દે છે હોનું શું કરાવવાનું છે હાર કરાવો એમ કે બાપા હાર પહેરવો હોય ને તો 2 લાખ રૂપિયા જોવે જો અમે આ મોટી બુટી જોઈ ને તો ₹1 લાખ ની બુટી છે બોલો હોનાનો ભાવ અત્યારે આસમાને છે હો પહેરવું મુશ્કેલ છે હોનું અમારા વખતમાં તો સારું સસ્તું આવી ગયું ફાયદો છો ઘેટીવાળાની છે આ દુકાન ઘેટી રહેતા હોય આવી જજો આ ગારિયાધારમાં દુકાન છે ઘેટીવાળાની કા હા અમે અહીંયાથી સોનાની ખરીદી પહેલી વાર કરી છે હા એટલે જો આ બુટી કરાવી છે અમારે હા હોય ને આ બે પસંદ કરીશ કા કે આ સારી લાગશે એ કે કેવી છે ચાલ બતાવું લે જેને પણ કરાવી ગારિયાધારમાં આવી જાવ ગારિયાધારમાં આવી જાય જઈ જશે બહુ બોલાતું નથી
હાલો ફેમિલી, હોનાની ખરીદી થઈ ગઈ છે. બુટી કરાવવાની હતી, આજે બુટી કરાવી દીધી. કેમ કે આજ મારે પાછું એક બે દીમાં સુરત લઈ જવાનું થાય, એટલે અમારી જે દુકાને લેતા હોય ને અહીંયા જ આવ્યા હોય કે ને અમારા વિક્રમને આ દુકાનેથી બહુ લે. તે થઈ ગયું છે કામ કમ્પ્લીટ. હવે જવાનું છે, ઘરે જવાનું છે. કેમ કે ઝાઝો ટાઈમ છે નહીં, હાંજ પડવા આવી છે. અને બુટી કહું ને તો 60 આજુબાજુની થઈ છે. તમે પૂછો પાછા કમેન્ટ કરજો કેટલાની થઈ તો 60 આજુ. આનું કામ ચાલુ છે જો કાંઈ કડી કાંઈ ઓલી કરાવે છે. હાલો આવી જાવ પાણીપુરી ખાવા. ભાજી પેક કરાવી, ઘેર જઈને પાછું ખાવાનું છે. બાન દાદા હાટું ભાજી લીધી, બેન રાસે બે પાણીપુરી ખાધી. સાગરભાઈ જો આયા ખાવસા બનાવો કે હે ખાવસા આલુ પૂરી એવું બનાવે છે. અહીંયા લારી છે જો. આ લોકોના દુકાન છે કે નહીં નાસ્તાની ગારિયાધાર. પણ મેં પાણીપુરી ખાવી હતી, મેં ખાઈ લીધી. તે પછી એ કહે છે કે ખાવી નહીં ઘેર આવે એમ. દુકાન છે જો અહીંયા આલુ પૂરી ને ખાવસાની છે દુકાન. કાશને કામ હતું ને કે ભાઈબંધને ગાડી જોતી હતી કે અમને કે તમે રિક્ષામાં વહી જાઓ. રિક્ષા મળતી જ નહોતી અમારા. એવો ટેમ્પા છે ને ઓલા શું કહેવાય પેસેન્જર મળે ને પછી થાય. તેમ ક્યાં આવ્યા જોવો બસ સ્ટેન્ડે આવ્યા. અમારા ગારિયાધારનું બસ સ્ટેન્ડ છે. સરકારી બસમાં હાલો ઘણા ટાઈમ પછી સરકારી બસમાં બેસવાનો મોકો મળે છે. પણ હજી આ ઉપડે તો થાય ને, નકર આમાંથી ઉતરવું ન પડે. બા તો ચડી ગયા છે ઉપર. હાલો જોઈ કેમ થાય છે. ભરેલી તો છે બસ. સરકારી બસમાં બેહવાની મજા આવી ગઈ હો. આમાં સરકારી બસમાં આમાં બેઠા ને જો મજા આવી ગઈ હતી બેહવાની. આ બે વાહે રહી ગયા હતા જો હાલ્યા આવે છે હવે. કેમ વાહે રહી ગયા હતા હે? ગાડી મૂકવા ગયા હતા રાજને તો 1 કલાક થઈ ગાડી મૂકતા. કા આમ સરકારી બસમાં આવ્યા બોલો. આને ગાડી પસાડી થી હવે સરકારી બસમાં આવ્યા બોલો. મજા આવી ગઈ. સરકારી બસમાં આવી પડ્યું છે. અમારે છે ને અહીંથી નરકોળીમાંથી જવાનું છે જો. અમારે ગલેરી છે એટલે બધી બાજુથી અમારે ઘર આવે. ઓલ પર રૂપાયમાન મંદિર છે ત્યાંથી આવે. આ સાઈડ રામજી મંદિર છે ત્યાંથી આવે. અને આ શું કહેવાય પાદરથી આ અમારી આ ગેલેરી આમાંથી અમારે ઘર આવે. આ બજાર છે ઓલી પણ અહીંથી શોર્ટકટ. અને આ જે છે ને ત્યાં અડદીઓ બને એટલે અહીંયા એટલી અત્યારે સ્મેલ આવે છે ને અડદિયાની કે વાત પૂછોમાં. અને અહીંયા નહીં ખાલી અમારા ઘરે આવે કેમ કે અહીં પાછળ જ અમારે ઘર પડે ને. જો આ ગેલેરી પૂરી થશે હજી ત્યાં પછી અહીં પાછળ એક શેરી પડી જાય છે. જો અહીંયા નીકળવી અહીંથી 2 રસ્તા હોય કે જો એક આ બાજુ રસ્તો હોય અને અહીંથી અમારે ઘર આવે. અને આ અમારા પાર્લરવાળા આ અમારા પાર્લરવાળા છે. કા અમારા પાર્લરવાળા લગ્ન કરીને વહી જાય ને તો અમારે આખું પરવડી રોવાનું છે. કેમ કે બધા છે ને આને જ ઓર્ડર આપે. અમારે પરવડીનું બેસ્ટ પાર્લર આની પાસે છે. કેમ થાય સરસ પડે ને કા અને પછી ક્યારે મળી શેરીમાં બધા મળતા હોય કે કારે ઘરે પગવી નક્કી નહીં બોલો. કા જીનલ જો ગાયે ડબ્બો ઊંધો વાળી દીધો. જો આ તો આવી ખાટલો ઢાળીને બેસી ગયા બોલો. લ્યો કાંઈ ઉપાડી છે. જો બુટી કરાવી નાખી છે. કા કેમ છે? બધા ફૂટી ગયા બોલો. એમ હોનામાં કોને નો ફૂટી ગયો રાસ જીનો આયા કા જીનું બતાવી પડે ને. કા જીનું જીનું આ તારા માટે છે. જો કેવી છે બુટી આ તારી. સરસ છે ને. આમ દુખણા લઈ લે. આમ જો આમ હોય જો આ હોય ને આમ કરીને આમ લેવાના. મેં હમણાં લીધા હતા ને એમ કરો. એમ આમાં જીનુની છે હો આ કા. હા જીનું મોટું થાય એના તો કરાવી નહીં. હાલો ફેમિલી જો આ બુટી કેવી લાગી ને એ કમેન્ટમાં કહેજો. અને અત્યારે છે ને આમ જો ઘરે અંધારું છે. લાઇટ છે ને લાઇટ વહી ગઈ છે તો અને વિડીયો છે ને હવે અહીંયા પૂરો કરવાનો છે મારે. તો આ બુટી કેવી લાગી ને એ તમારે કમેન્ટમાં કહેવાનું છે. અને મેં આગળ કીધું એમ આ છે ને
60થી 70ની આજુબાજુ થઈ છે. અત્યારે હોનાના ભાવ ક્યાં પહોંચ્યા બોલો, બહુ મોંઘી બુટી છે. મારી સગાઈની હતી અવડી એ કદાચ 30-35ની આવી હતી. અત્યારે એ સેમ એવી જ છે, પણ 60થી 70 આજુબાજુ થઈ છે. અંદાજો લગાવજો હોનાનો ભાવ ક્યાં પહોંચ્યો. કાંઈ નહીં, સારું હાલો. જો આને છે ને કાળો દોરો બાંધવાનો છે, પણ મેં કીધું તમને બતાવવી જરૂરી છે ને, ફોકસ નથી થતું બોલો કેમેરાનું. કાંઈ નહીં, હાલો હવે છે વિડીયો અહીંયા લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો. મળવી કાલના નવા વિડીયો સાથે. અને કાલે હું વિડીયો ચાલુ કરું કે નહીં તો એ લાઇટ આવી ગયેલી છે, જોઈજો. ચાલો.